નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરો અને હા વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ 7 બી અ ચેમ્પિયનમાં રીડિંગ સ્કિલમાં ચેન્જ ઓફ હાર્ટ પાઠનો અભ્યાસ કરીશું. Change of heart. Prabhat was 12 years old. પ્રભાત 12 વર્ષનો હતો. He loved sports but he had one problem. તેને રમતગમતનો ખૂબ શોખ હતો, પણ તેની એક સમસ્યા હતી. He could not accept defeat. તે પરાજય સ્વીકારી શકતો નહીં. When he lost, he became very sad and angry. તે જ્યારે હારતો ત્યારે ખૂબ ઉદાસ અને ગુસ્સે થઈ જતો. He had to win even if he was just playing marbles. તે લખોટીઓ રમતો હોય તો પણ તેણે જીતવું જ જોઈએ. He felt so good when he won. તે જીતતો ત્યારે તેને ખૂબ સારું લાગતું. He didn't want to give up that feeling. તેને તે લાગણીમાંથી બહાર નહોતું આવવું. He thought that losing was the worst thing. તેને લાગતું કે પરાજય સૌથી ખરાબ વસ્તુ છે. All his friends and parents knew about this. તેના માતા-પિતા અને તેના બધા મિત્રોને આની જાણ હતી. Prabhat would take part in a game only when he was sure of winning. જ્યારે પ્રભાતને જીતવાની ખાતરી હોય ત્યારે જ તે કોઈ રમતમાં ભાગ લેતો. Badminton was a sport he was good at. તે બેડમિન્ટન સરસ રમતો. So he never missed a badminton match. તેથી તે ક્યારેય બેડમિન્ટનની મેચ ચૂકતો નહીં. The coach had friendly matches every last Friday of the month. તેના કોચ દર મહિનાના છેલ્લા શુક્રવારે મૈત્રીપૂર્ણ મેચ રાખતા. પ્રભાત waited for these matches eagerly. પ્રભાત આ મેચની આતુરતાપૂર્વક રાહ જોતો. One day, a new student joined Prabhat's school. એક દિવસ પ્રભાતની શાળામાં એક નવો વિદ્યાર્થી આવ્યો. His name was Surya. તેનું નામ સૂર્યા હતું. Surya was also an excellent badminton player. સૂર્યા પણ બેડમિન્ટનનો એક ઉત્તમ ખેલાડી હતો. So very soon Prabhat and Surya were chosen to play a round against each other during a friendly match. થોડા જ વખતમાં એક મૈત્રીપૂર્ણ મેચમાં એકબીજા સામે એક રાઉન્ડ રમવા માટે પ્રભાત અને સૂર્યાની પસંદગી થઈ. પ્રભાત's friend had to keep the score for their match. પ્રભાતનો એક મિત્ર તેમની મેચનો સ્કોર નોંધવાનો હતો. પ્રભાત prepared for the match very seriously. પ્રભાત ખૂબ ગંભીરતાથી મેચની તૈયારી કરતો હતો. Surya, on the other hand, was relaxed. બીજી બાજુ સૂર્યા ચિંતામુક્ત હતો. He walked about the whole time smiling and cracking jokes. તે હસીને મજાક મશ્કરી કરતા ફરતો હતો. But on Friday, પણ શુક્રવારે at the badminton court, બેડમિન્ટનના કોર્ટ પર he played brilliantly. તે શાનદાર રમ્યો. He won points again and again. તે સતત પોઈન્ટ જીતતો ગયો. પ્રભાત got scared. પ્રભાત ગભરાઈ ગયો. He thought he would lose. તેને લાગ્યું તે હારી જશે. He thought of a cunning trick. તેને એક લુચ્ચી યુક્તિ સૂજી. He signaled his friend to change the score in his favor. તેણે
તેના મિત્રને તેની તરફેણમાં સ્કોર બદલવાનો ઇશારો કર્યો. વેન હી થોટ નો વન વોઝ વોચિંગ, જ્યારે તેને લાગ્યું કે કોઈ જોતું નથી. વેન ધ મેચ ગોટ ઓવર, પ્રભાત સ્કોર શોડ મોર પોઈન્ટ્સ ધેન સૂર્યા. જ્યારે મેચ પૂરી થઈ ત્યારે પ્રભાતના સ્કોરમાં સૂર્યા કરતાં વધારે પોઈન્ટ હતા. સૂર્યા શોડ અ ગુડ સ્પિરિટ એન્ડ વિશ્ડ પ્રભાત. સૂર્યાએ સારી ભાવના દર્શાવીને પ્રભાતને શુભેચ્છા આપી. પ્રભાત બીકેમ હેપી. પ્રભાત ખુશ થયો. હી થોટ હી હેડ ટ્રિક્ડ એવરીવન. તેને લાગ્યું કે તેણે સૌને છેતર્યા. બટ બિફોર ધ અવોર્ડ સેરેમની ધ પ્રિન્સિપલ કોલ્ડ હિમ. પણ ઇનામ સમારંભ પહેલા આચાર્યે તેને બોલાવ્યો. તસ્નીમબેન, હિઝ ક્લાસ ટીચર, હેડ સીન હિઝ ફ્રેન્ડ ચેન્જિંગ ધ સ્કોર્સ. તેના વર્ગ શિક્ષિકા તસ્નીમબેને તેના મિત્રને સ્કોર બદલતા જોયો હતો. શી વોન્ટેડ હિમ ટુ રિયલાઇઝ હિઝ મિસ્ટેક, સો શી ઇન્ફોર્મ્ડ ધ કોચ. તેઓ ઈચ્છતા હતા કે તેને તેની ભૂલ સમજાય, તેથી તેમણે કોચને જણાવ્યું. ધ કોચ ડિસ્ક્વોલિફાઈડ પ્રભાત ફ્રોમ ધ મેચ. કોચે પ્રભાતને મેચ માટે ગેરલાયક ઠેરવ્યો. હી વોઝ સસ્પેન્ડેડ ફ્રોમ બેડમિન્ટન ફોર 6 months. તેને બેડમિન્ટનમાંથી 6 મહિના માટે નિલંબિત કરવામાં આવ્યો. હી રિયલાઇઝડ હિઝ મિસ્ટેક. તેને તેની ભૂલ સમજાઈ ગઈ. ઇફ હી હેડ બીન ઓનેસ્ટ, હી કુડ હેવ વન અનધર ડે. જો તે પ્રામાણિક રહ્યો હોત તો કોઈક દિવસ જીતી શક્યો હોત. નાઉ હી કુડ ઓનલી વોચ સૂર્યા પ્લે. હવે તો તે ફક્ત સૂર્યાને રમતા જોઈ શકવાનો હતો. હવે એક્સરસાઇઝ જોઈએ. મેચ એ વિથ બી. એ એક્ઝામ્પલ આપેલ છે. હી પનિશ્ડ પ્રભાત. તો આન્સર છે સી, ધ કોચ. પ્રભાતને કોચ દ્વારા પનિશમેન્ટ આપવામાં આવી. 2. શી કોટ પ્રભાત ચીટિંગ ડ્યુરિંગ ધ મેચ. કોણે પકડી લીધો હતો પ્રભાતની ચીટિંગ કરતા? તો તસ્નીમબેન. તો અહીંયા આવશે ડી. 3. હી વોન્ટેડ ટુ વિન એટ એની કોસ્ટ. પ્રભાત. 4. હી વોઝ રિલેક્સ્ડ એન્ડ એન્જોયિંગ હિઝ ગેમ. સૂર્યા. બી. સ્ટડી ધ ટાઈમ ટેબલ. અહીંયા સ્ટાન્ડર્ડ 6નું ટાઈમ ટેબલ આપેલ છે, જેનો અભ્યાસ કરવાનો છે અને ત્યારબાદ તેના આધારે ખાલી જગ્યા અને પ્રશ્નોના જવાબ આપવાના છે. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. 1. The prayer assembly begins at 11 every day. 2. When is maths class on Thursday? On Thursday, the maths class is from 12:30 to 1:05 and from 1:45 to 2:20. 3. The recess is from 3:30 to 3:45. 4. Do the students study Gujarati on Wednesdays? No, the students do not study Gujarati on Wednesdays. વિદ્યાર્થી મિત્રો, અહીં રીડિંગ સ્કિલમાં ચેન્જ ઓફ હાર્ટ પાર્ટનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.